રાજકોટની વાત કરીએ તો સબ રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજનો મુદ્દો મુખ્ય સૂત્રધાર હર્ષ સોનીની પોલીસે ધરપકડ કરી। અમદાવાદથી હર્ષ સોનીની ધરપકડ પણ કરી લેવામાં આવી। 17 જેટલા બોગસ દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા। પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા રાજકોટ લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મુખ્ય સૂત્રધાર હર્ષ સોનીની ધરપકડ કરી લેવામાં આવી છે। અમદાવાદથી તેને અરેસ્ટ કરવામાં આવ્યો। 17 જેટલા બોગસ દસ્તાવેજો તૈયાર કરવાનો તેની પર આરોપ છે અને આ જ મુદ્દે તેની ધરપકડ કરી લેવામાં આવી। સબ રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ બનાવવાના કેસમાં આ મહત્વપૂર્ણ સમાચાર, જેમાં મુખ્ય સૂત્રધાર હર્ષ સોનીની પોલીસે ધરપકડ કરી છે। સંવાદદાતા મોહિત ભટ્ટ ફોનલાઈન પર। મોહિત, પૂરી વિગત। સબ રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ છે તે ઝડપાયું હતું। તેમાં અગાઉ એક શખ્સ છે તેની ધરપકડ છે તે કરવામાં આવી હતી, જ્યારે અન્ય બે આરોપીઓ છે તે ફરાર હતા। આખા કૌભાંડનો માસ્ટરમાઇન્ડ હર્ષ સોની છે કે જેમના ઘરેથી જ જે બોગસ દસ્તાવેજો બનાવવા માટેના જે પ્રિન્ટર, સિક્કા અને કેટલાક કાગળો છે તે મળી આવ્યા હતા। તે હર્ષ સોનીની અત્યારે અમદાવાદથી પ્રદ્યુમનનગર પોલીસ છે તેમના દ્વારા ધરપકડ કરવામાં આવી છે। હાલમાં તેને રાજકોટ લાવવા માટેની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં કુલ 17 જેટલા બોગસ દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। હાલમાં પોલીસ છે તેની પૂછપરછ કરી રહી છે અને આગામી દિવસોમાં માસ્ટરમાઇન્ડની ધરપકડ થતા થઈ શકે તેવી પૂરી શક્યતા અત્યારે જોવાઈ રહી છે। જી બિલકુલ મોહિત, આભાર તમામ માહિતી માટે।